હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને। તો આજનો સન્ડે અને જાગી ગયો છું, વાગી ગયા છે સવારના 9:30। તો આજે લેટ જાગ્યો છું, જોકે સન્ડે છે એટલે ઓલવેઝ જાગવાનું તો લેટ જ હોય। તો સારું, ચાલો હું કરી લઉં નાસ્તો। અને મારા માટે અહીંયા બને છે ચા, અહીંયા અને વેફર તળાઈ ગઈ છે। આજે આપણે ચા ને વેફર ખાઈશું। તો સારું, ચાલો આપણે ભગવાનના પણ દર્શન કરી લઈએ। આ છે અમારે કાનાજી। જય સ્વામિનારાયણ, જય માતાજી। તો સારું, ચાલો। અને મમ્મી શું છે, ક્યાંથી આવ્યા? તો અહીંયા પેંડા આવી ગયા છે કંઈથી, ભાઈના સસરાના ઘરેથી। તો સારું, ચાલો હું જાઉં છું મોટા વરાજા, અને ભાણાની સાથે જવાનો છે। ભાણો કંઈ ફોનમાં કરે છે। સારું, ચાલો તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો, ખૂબ મજા આવવાની છે આજે, આજનો સન્ડે એન્જોય કરીએ, જોઈએ। અને અહીંયા છે હનુમાનજી મહારાજ, શહેરના એમએલએ પ્રફુલભાઈ પાનસેરિયા। અને આવી નાની નાની પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં જવાનું મને આનંદ અનુભવું છું, કારણ કે મેં વર્ષોથી યુવાઓએ દર શનિ રવિએ રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિના કાર્યક્રમો કર્યા। હું યુવાનોને અપીલ કરું છું કે વ્યસન છોડો। સોશિયલ મીડિયામાં મેં પણ બહુ ઓછો સમય આપ્યો। સેવાકીય પ્રવૃત્તિ અને વધુમાં વધુ રીડિંગ થાય, જ્ઞાની બને, પોતાના વિસ્તારની અંદર સમરસતાના પ્રવૃત્તિ થાય, આ બધું યુવાનોના ઘરેણાં છે। અને આ ઘરેણાં પહેરે ત્યારે યુવાની ભવિષ્યના માટે શક્તિ હોય। હું તમામ યુવા મિત્રો અને રક્તદાતાઓને શુભેચ્છા પાઠવું છું। મારું નામ નિલેશ પાનસુરિયા છે। નિલેશભાઈ, બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં શું કે અમારા ગ્રુપ લોર્ડ કૃષ્ણા યુથ ક્લબ દ્વારા અભિષેક રેસિડેન્સી 2 સુદામા ચોક મોટા વરાછા ખાતે વર્ષ 2012થી માત્ર ને માત્ર થેલેસેમિયાના જે બાળકો છે, જે આપણા લોહી ઉપર પોતાનું જીવન જીવે છે, એમને ક્યારેય સુરતમાં બ્લડની કમી ના મહેસૂસ થાય, એના માટે અમે અવિરત રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ। અને વિશ્વ થેલેસેમિયા દિવસનો આગળનો રવિવાર એ અમારે અભિષેક 2માં લોર્ડ કૃષ્ણા યુથ ક્લબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ અમે આજીવન લખાવેલો છે, જેમાં હર હંમેશ અમે 200થી વધારે બોટલો રક્તદાતાઓના સહયોગથી અમે એકત્રિત કરતા હોઈએ છીએ। આ અમારા કેમ્પની સફળતા હોય છે। અને અમારો કેમ્પ જ્યારે પણ પૂર્ણ થાય એ અમે ભારત માતાના ચરણોમાં કેમ્પને અમે હર વર્ષે સમર્પિત કરીએ છીએ। આ કેમ્પ અમે રાષ્ટ્રને સમર્પિત કરીએ છીએ। આ ગ્રુપમાં કેટલા લોકો જોઈ છે? અંદાજિત 90થી 95 યુવાનો આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા માર્ગદર્શન અને એમના દ્વારા જે અમને પથ આપવામાં આવેલો છે એ પ્રમાણે અમે કાર્યરત થઈ અને 90-95 યુવાનો અવિરત આખું વર્ષ થેલેસેમિયાના બાળકોને જે કાંઈ જરૂરિયાત હોય એની માટે અમે કાર્ય કરીએ છીએ। કેટલી બોટલ કરવાનો ટાર્ગેટ છે? અમે 200થી 250 બોટલનો ટાર્ગેટ મૂકી અને અમે કાર્ય કરી રહ્યા છીએ। અને અત્યારે ઓછામાં ઓછી 55થી 60 બોટલ અમે બ્લડ એકત્રિત કરી લીધેલું છે। બ્લડ ડોનેટ કરી રહ્યા છે। આ છે અમારે પ્રિય મિત્ર ચિરાગભાઈ, જોઈ શકો છો બ્લડ ડોનેટ કરી રહ્યા છે। ચિરાગભાઈ, એક બોટલ આપવાની છે કે બે? એક જ આપવી છે બસ? તો સવારમાં તમે જોયું એમ કે રક્તદાન કેમ્પ, અને રક્તદાન કેમ્પમાં તો જો કે
બપોરે પૂરો થઈ ગયો હતો અને અત્યારે આવી ગયો છું લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં. જો કે થોડાક આપણી પાસે ટી શર્ટ અને કેપરી પડી હતી તો અહીંયા આપવાની હતી, તો અત્યારે અહીંયા આવી ગયો છું. અને સારું, ચાલો હું તમને અંદર જઈને બતાવું.